તો વિદ્યાર્થી મિત્રો 2025માં જે પણ પીએસઆઈ બનવા માટે કેટલા માર્ક્સ તમારે જોઈએ એના ઉપર આજે ફૂલ ડિટેલની વાત કરીશું. અંદાજિત મિત્રો કટ ઓફ કેટલું રહેશે એ પણ મિત્રો ટૂંક સમયમાં હમણાં તમને જણાવી દઈશું. કારણ કે મિત્રો આજે સવારમાં જ તમે તમારા કેટલા માર્ક્સ તમને આવ્યા છે, તમને કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે અને કેટલા ખોટા પડ્યા છે મિત્રો એના ઉપર એક ડિટેલનો અપડેટ આવી ગઈ હતી. એ અપડેટમાં મિત્રો મેં તમને જણાવી દીધી છે. એટલે જ આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી પીએસઆઈ ભરતીની સૌથી નાનામાં નાની, કોન્સ્ટેબલ ભરતીની સૌથી નાનામાં નાની અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ. મિત્રો ટૂંક સમયમાં બીજી એક 1000+ મિત્રો જગ્યાની આપણી ગુજરાત પોલીસમાં ભરતી આવવાની છે. એના પછી મિત્રો 14,000+ બીજી જગ્યા પણ આવવાની છે, તો તમને ખબર હશે. અને મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો આજે જેટલા પણ ઉમેદવારોના માર્ક્સ આવ્યા છે મિત્રો આજે અપડેટ આવી ગઈ છે. એ અપડેટ બાદ જ મિત્રો અમે પણ તમને જણાવી શકીશું કે અંદાજિત કટ ઓફ કેટલું રહેશે. ફૂલ ડિટેલ મિત્રો કટ ઓફ કેટલું રહેશે તમામ કેટેગરી વાઇઝ, મહિલા, પુરુષ અને મિત્રો અપંગ જે પણ ઉમેદવારો હોય, ત્યારબાદ તમામ કેટેગરીઓ મિત્રો એ બધીને અંદાજિત કટ ઓફ કેટલું રહેશે 100% સચોટ એ જોવું હોય તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અમે તમારા માટે ચોક્કસથી વિડીયો બનાવશું અને આ વિડીયોમાં 100 લાઇકનો ટાર્ગેટ છે, પૂર્ણ કરી દેજો. મિત્રો પીએસઆઈ બનવા માટે તમારે કેટલા માર્ક્સ જોશે તો મિત્રો કાલે અમદાવાદની અંદર અને વડોદરા અને સુરતની અંદર મિત્રો 1-2 સ્કૂલોમાં અમે ગયા હતા ઇન્ટરવ્યૂ માટે. તો ત્યાં અમે જાણવા મળ્યું કે ભાઈ આપણે જે પણ પીએસઆઈનું પહેલું પેપર હતું એ તો મિત્રો સાવ લો લેવલનું હતું. ફક્ત 12 પાસ કરેલો ઉમેદવાર હોય ને એ પણ મિત્રો આ પેપર આરામથી સોલ્વ કરી શકે ને તે પણ સારા એવા માર્ક્સ કવર કરી શકે. એટલે મિત્રો આમાં 180+ માર્ક્સ જેને પણ હશે ને મિત્રો એ બધાનું સિલેક્શન થશે. હવે 180 કઈ રીતે? તો મિત્રો જો કોઈ પણ ઉમેદવારને મહિલા ઉમેદવાર હોય અને મિત્રો તે અપંગ અથવા એવી રીતે કંઈક હોય તો મિત્રો એને 150 માર્ક્સ તો ભાઈ એને લેખિત પરીક્ષાથી કવર કરી લીધા. ત્યારબાદ મિત્રો તેને સીસી પણ કમ્પ્લીટ કરેલું મિત્રો એનસીસી ધોરણ 10ની અંદર, તો મિત્રો એના માર્ક્સ એડ થાય, મહિલાના માર્ક્સ અને મિત્રો અપંગ હોય તો એ બધા મિત્રો માર્ક્સ એડ થઈ અને તે આરામથી મિત્રો 170-75ની આજુબાજુ પહોંચી જાય. અને મિત્રો તે પીએચ કેટેગરીમાં પણ જો આવે છે તો મિત્રો તેને આરામથી તેનો વારો આવી જાય. તો મિત્રો 180ની ઉપર જેને પણ માર્ક્સ હશે મિત્રો ઉમેદવારોને પણ અમે ઇન્ટરવ્યૂ લીધા હતા, ભાઈ પેપર કેવું ગયું હતું તેમાં પણ અમે પૂછેલું હતું. તો બધાએ જણાવેલું હતું ભાઈ 180 તો માર્ક્સ પાકા, 180ની ઉપર જેને પણ હશે એ બધાનું સિલેક્શન 100% થશે. કારણ કે પેપરનું જે પણ લેવલ છે તે સાવ નીચું હતું. તો મિત્રો તમારે કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થઈ શકે એ મેં તમને જણાવ્યું કે ભાઈ 170-180ની ઉપર હોય તો. અને ફાઇનલ કટ ઓફ મિત્રો કેટેગરી વાઇઝ એવું ના હોય કે ભાઈ પીએચ કેટેગરીના પણ 180ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. પીએચના નીચું હોય, એસટીનું એનાથી નીચું હોય, એસસીનું એ પ્રમાણે મિત્રો નીચા હોય, જનરલ કેટેગરીનું સૌથી ઊંચું હોય. તો મિત્રો એ પ્રમાણે કેટેગરી વાઇઝ મહિલા, પુરુષ અને મિત્રો તમારે જે પણ કેટેગરી આવે છે એ પ્રમાણે જો કટ ઓફ જોતો હોય તો તમારે 100 લાખ ટાર્ગેટ કમ્પ્લીટ કરાવી દેજો. અને મિત્રો ડીવી માટે કેટલા ઉમેદવારોને બોલાશે, કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને બોલાશે એ પણ મિત્રો એક વિડીયો બનાવી તમને જાણ કરી દેજો. એટલે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો નંબર વિનંતી, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડते તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો.